સુરતમાં અતિ વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી હતી। આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહન ચાલકો થંભી ગયા હતા। આ સાથે જ પસાર થતા કેટલાક વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। સુરતમાં આગ લાગવાની ઘટના યથાવત હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે। સુરત શહેરમાં અતિ વ્યસ્ત ગણાતા સરદાર બ્રિજ નીચે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે તાપી નદીના કિનારે કચરાના ઢગલામાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કચરાના ઢગલામાં લાગેલી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર આવી ગયા હતા। ધુમાડાના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। આગ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।